નમસ્કાર દર્શક મિત્રો, યુવા પડકાર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શ્રી દીપક પરમારે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડોક્ટરેટની પદવી મેળવી। દીપક કુમાર વિનુભાઈ પરમારે સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાંથી સ્થળાંતરિત આદિવાસી મહિલા મજૂરોની સ્થિતિ અને સમસ્યાઓ વિષય પર પીએચડીની ઉચ્ચતર ડિગ્રી મેળવી છે। તેઓએ ભારતના પ્રખ્યાત સમાજશાસ્ત્રી તથા નીતિ વિષયક નિષ્ણાંત તેમજ અનેક રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત અને હાલ સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં કાર્યરત પ્રોફેસર ડોક્ટર રમેશ એચ મકવાણાના સાહેબના માર્ગદર્શનમાં સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે। શ્રી દીપકભાઈ પરમાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના વતની છે। દીપક પરમાર કદાચિત ઉજડા ગામમાં પીએચડીની પદવી મેળવનાર પ્રથમ યુવાન તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે। સમગ્ર ગામ ગૌરવ અનુભવે છે। ગામના અનેક યુવાનો માટે રોલ મોડેલ સાબિત થયા। સ્થળાંતરિત આદિવાસી મહિલા મજૂરોના વિવિધ સામાજિક પાસાઓ અને સમાજશાસ્ત્રી પરિપ્રેક્ષ્યોને આધાર લઈને તેમણે પોતાનો પીએચડી મહાશોધ નિબંધમાં આણંદ અને નડિયાદ શહેરમાં સ્થળાંતરિત આદિવાસી મહિલા મજૂરોની સ્થિતિ કેવી છે અને ત્યાં તેઓને કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે વાસ્તવિકતાઓનું પ્રત્યક્ષીકરણ કરાવ્યું છે। સાથે જ સ્થળાંતરિત આદિવાસી મહિલાઓને ધ્યાનમાં રાખીને આ અભ્યાસ કરવામાં આવ્યો હતો। તેના તારણો જિલ્લા તેમજ તાલુકા કક્ષાની અનેક શાખાઓ સ્થળાંતરિત મહિલા મજૂરો માટે કામ કરતી જુદી જુદી એનજીઓ અને સંસ્થાઓને તેમજ રાજ્ય સરકાર માટે મહિલા મજૂરો માટે નીતિ વિષયક નિર્ણયો લેવામાં ખૂબ જ ઉપયોગી નીવડે તેમ છે। આ ઉપરાંત સ્થળાંતરિત મહિલા મજૂરોની સ્થિતિ અને સમસ્યાઓ સંબંધિત સૂચનો પણ તેમણે કર્યા છે। સાથે સાથે મહિલા મજૂરોના હકો, અધિકારો, વેતન ભથ્થા તેમજ તેમની સમસ્યાઓ સંબંધિત બાબતો અંગે તેઓમાં જાગૃતિ લાવવાનું તેમજ તેમને માર્ગદર્શન આપવાનું મહત્વનું કામ પણ કર્યું છે। તેઓના 8 સંશોધન લેખો રાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત થયેલ છે તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 25મી પણ વધુ સેમિનારમાં પેપર રજૂ કરેલ છે તેમજ તેમણે 4 વર્કશોપ પણ પૂર્ણ કરેલ છે। દીપક પરમાર હાલ શ્રી બનાસકાંઠા જિલ્લા મારવાડી આંજણા પટેલ કેળવણી મંડળ થરાદ સંચાલિત શ્રી રાજેશ્વર આર્ટસ કોલેજ થરાદ ખાતે સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે। ડોક્ટરેટની પદવી મેળવવા બદલ દીપક પરમારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન। સહતંત્રી શ્રી રીતેશ ડી શાહ, વડોદરા।